નામ લીધા વગર પરસોત્તમ રૂપાલાના કોંગ્રેસ પર પ્રહાર. એ લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ચૂંટણી લડે છે. આ લોકો વકરો ચાલુ રાખવા ચૂંટણી લડે છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનો મતદારે ઉધડો લીધો. ધારાસભ્યએ કહ્યું કે રોડ ક્યારે બનશે તે મને નથી ખબર. એક વસ્તુઓનો રિપોર્ટ મારે તમને ન આપવાનો હોય. ધોરાજીના ધારાસભ્ય સાથે વાતચીતનો ઓડિયો વાયરલ. ભાજપની વાયરલ પત્રિકા અંગે ભરત બોઘરાનું નિવેદન. વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિનું કામ હોઈ શકે. આ પત્રિકા ભાજપના કોઈ વ્યક્તિ ન બનાવી શકે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં પ્રવાસે છે, ત્યારે બપોરે 3 કલાકે ન્યાયયાત્રા ગુજરાત પહોંચશે. ઝાલોદ ખાતે પ્રદેશ કોંગ્રેસ ન્યાયયાત્રાનું સ્વાગત કરશે. ભારત જોડો ન્યાયયાત્રા 4 દિવસમાં 7 જિલ્લામાં ફરશે. ગુજરાતમાં ન્યાયયાત્રા 400 થી પણ વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે. રાહુલ ગાંધી ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લેશે. કંબોઈના ગુરુ ગોવિંદ ધામ પાવાગઢ તળેટીની મુલાકાત લેશે. હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રાહુલ ગાંધી દર્શન કરશે. રાજપીપળા અને બારડોલીના સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લેશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 6 જાહેર સભાને સંબોધન કરશે, તો 27 કોર્નર મીટિંગની આયોજન કરવામાં આવ્યું છે. 70 થી પણ વધુ જગ્યાઓ પર સ્વાગત કરાશે. 10 માર્ચે ભારત જોડો ન્યાયયાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ યુથ પાર્લામેન્ટના માધ્યમથી યુવકોને આકર્ષવાનો પ્રયાસ. ગાંધીનગર મહાત્મા મંદિરમાં યુથ પાર્લામેન્ટ. દિલ્હી જેવી પાર્લામેન્ટ ગાંધીનગર મહાત્મા મંદિરમાં બનશે. તો દિલ્હીમાં ભાજપ કોર ગ્રુપ બેઠકનો બીજો દિવસ છે. ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આગળ ધપાવી છે. 100 બેઠકો પરના ઉમેદવારોના નામ પર મંથન, તો બિહાર, પંજાબ, હિમાચલના ઉમેદવાર પર ચર્ચા. ઓડિશા, કર્ણાટકના ઉમેદવારોના નામ પર થશે મંથન. ભાજપની કોર ગ્રુપની બેઠક બાદ 8 માર્ચે સીઈસીની બેઠક મળશે. સીઈસીની બેઠકમાં ઉમેદવારોના નામ નક્કી કરાશે. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં, તો કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે નામોની ચર્ચા થશે. બેઠક બાદ કોંગ્રેસ ઉમેદવારોના નામ કરશે જાહેર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં બેઠકમાં 100 ઉમેદવારોના નામોને મંજૂરી મળી શકે છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીના નામ પર મોહર લાગશે, તો દક્ષિણ ભારતના મોટાભાગના ઉમેદવારોના નામની ચર્ચા. પીએમ મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે. લોકસભાની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ મુલાકાત. શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમ. પીએમ મોદી શ્રીનગરમાં રેલીને સંબોધન કરશે. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ રેલી. 5000 કરોડના કૃષિ પ્રોજેક્ટનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. 1400 કરોડના પ્રવાસન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. પીએમ મોદીની રેલીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા કરાઈ છે. બક્ષી સ્ટેડિયમમાં પીએમ મોદી જનસભાને સંબોધિત કરશે, તો 1000 યુવકોને નિમણૂક પત્રો એનાયત કરશે. પીએમ મોદીની મુલાકાતને લઈને કાશ્મીરમાં ચુસ્ત બંદોબસ્ત. શ્રીનગરના નાના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. સ્ટેડિયમની બહાર 24 કલાક પહેલાથી જ બેરિકેડિંગ લગાવાયા. ઝેલમ નદી અને દલ લેક પર સમુદ્રી કમાન્ડો તૈનાત. સતત નજર રાખવા ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ. કાર્યક્રમ સ્થળના 2 કિલોમીટરના વિસ્તારમાં જડબે સલાક વ્યવસ્થા. સુરક્ષાકર્મીઓની 2 કિલોમીટર વિસ્તારમાં પગપાળા માર્ચ. શ્રીનગરમાં અનેક શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે. આજથી શરૂ થનારી પરીક્ષાઓ પણ અટકાવી દેવાઈ. 10 માર્ચે દેશભરમાં રેલી રોકો આંદોલનનું ખેડૂત નેતાનું આહવાન. પંજાબમાં 22 સ્થળોએ ટ્રેનો રોકવામાં આવશે. અત્યાર સુધી 147 ખેડૂતોની કરાઈ છે અટકાયત. કથિત લીકર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલને કોર્ટનું સમન્સ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ફરિયાદ પર કોર્ટે મોકલ્યું સમન્સ. રાઉન્ડ એવન્યુ કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર રહેવા જણાવ્યું. કેજરીવાલે વકીલ મારફતે વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી.
શેખ શાહજહાંની પૂછપરછ શરૂ. બંગાળ પોલીસે હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈને કસ્ટડી સોંપી. સોનાના ભાવમાં સતત તોફાની તેજી. તો સોનાના ભાવે 67,000ની સપાટી વટાવી. 10 ગ્રામ સોનાનો ભાવ 67,200 થયો. એક સપ્તાહમાં સોનાના ભાવમાં 3,000 રૂપિયાનો વધારો. MCXમાં પ્રથમ વખત સોનાનો ભાવ 67,000ને પાર. એન્ટીવિયર ગાડીનો ચાલક નશામાં ધૂત. અન્ય ગાડીમાં રહેલા આધેડ દંપતીને ઈજા થઈ. અકસ્માત કરી આરોપી અન્ય ગાડીમાં થયો ફરાર. રાજ્યમાં ધમધમતો નશીલી સિરપનો કારોબાર ઝડપાયો. દ્વારકાથી 3,900 નશીલી સિરપ ઝડપાઈ. ખંભાળિયાના ભાડનથરમાંથી સિરપનો જથ્થો જપ્ત કરાયો. કાના પર્વતની કેસરિયા પાનની દુકાનમાં નશીલી સિરપનું વેચાણ. નારાયણ જામ નામના શખ્સ પાસેથી પણ ઝડપાઈ સિરપ. વડોદરાના નીતિન કોટવાણી અને ભાવનગરના લગધીરસિંહ જાડેજા સામે ગુનો દાખલ. યુવતીના પર્સમાંથી 15 પાનાની નોટ મળી આવી છે. યુવતીને પીઆઈ સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પીઆઈ સાથે મુલાકાત ન થતા પગલું ભર્યાનું અનુમાન. સુરત માંગરોળના જૂના કોસંબામાં યુવકની હત્યા. સામાન્ય બોલાચાલીમાં બે શખ્સો વચ્ચે થયો હતો ઝઘડો. એક યુવકે બીજા યુવકને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે આરોપી સુનિલ પ્રસાદની ધરપકડ કરી. અમદાવાદની એસવી કોલેજમાં બબાલ. ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ 5 મિનિટ મોડા પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ લેટ આવતા કોલેજનો દરવાજો કરાયો હતો બંધ. એસવી કોલેજના પ્રિન્સિપાલ પણ હતા ગેરહાજર. ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં પાણીની પારાયણ. બીજા દિવસે અંબિકા ટાઉનશીપની મહિલાઓ ભેગી થઈ. અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની સમસ્યા. ટેન્કરથી પીવાનું પાણી મંગાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. પાણી બિલકુલ ફોર્સ વગર આવતું હોવાનો આક્ષેપ. ભાવનગર માર્કેટયાર્ડમાં હોદ્દેદારોની કરાશે વરણી. ચેરમેન વાઇસ ચેરમેનની કરાશે વરણી. માર્કેટયાર્ડમાં ભાજપે બહુમતીથી મેળવી છે સત્તા. ચેરમેન પદને લઈને ક્ષત્રિય, કોળી અને પટેલ સમાજના સભ્યો વચ્ચે ખેંચતાણ. કપડવંજમાં પોલ્ટ્રી ફાર્મમાં જંતુનાશક દવાનો છંટકાવ. લાલ માંડવા ગામે જંતુનાશક દવાથી ગ્રામજનોને અસર થઈ. લોકોને આંખ, ગળામાં બળતરા, ચક્કર આવવાની ફરિયાદ. 3 મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. 3 વર્ષમાં નર્મદા કેનાલ કે ભાગ તૂટવાના 219 બનાવ બન્યા. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કેનાલમાં ભંગાણ થયું. પાટણમાં 26, અમદાવાદ જિલ્લામાં 22 વાર કેનાલ તૂટી. બનાસકાંઠા જિલ્લામાં 102 વખત કેનાલમાં ભંગાણ. ઓવરટેપિંગના કારણે કેનાલ તૂટવાની ઘટના બની હોવાનું સરકારનું કારણ. નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચતા ઘટના બન્યાનું તારણ. અમદાવાદ અને મહેસાણામાં એનઆઈએના દરોડા. દિલ્હી અને કોલકાતા કેસમાં ગુજરાતમાં દરોડા. બહુચરાજીમાં નીલકંઠ મોબાઈલ મની ટ્રાન્સમાં તપાસ. દુકાન સંચાલક હાર્દિક પટેલને એનઆઈએની ટીમ દિલ્હી લઈ ગઈ. વડોદરા મધ્યસ્થ જેલ તંત્ર કેદીઓ પર મહેરબાન. ચુસ્ત વ્યવસ્થાના દાવા છતાં જેલમાં પહોંચ્યા મોબાઈલ. જેલમાં કેદી પાસેથી સિમ કાર્ડ સાથે 3 મોબાઈલ ઝડપાયા. વડોદરા મધ્યસ્થ જેલના અધિકારી કર્મચારીઓની કામગીરી પર ઉઠ્યા સવાલ. શાર્પ શૂટર હત્યારાના આરોપી બુટલેગરે ફોનનો ઉપયોગ કર્યો. છેલ્લા 25 દિવસથી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા કેદીઓ. 4 કેદીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ. રાજ્યમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો. 3 વર્ષમાં નકલી પોલીસ દ્વારા લૂંટ તોડના 113 બનાવ. વર્ષ 2020-21માં 35 કેસમાં 103 લોકોની ધરપકડ કરાઈ. વર્ષ 2022-23માં 42 કેસમાં 95 લોકોની ધરપકડ. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજે 3જો દિવસ. ભવનાથમાં હર હર મહાદેવના નાદ સાથે ગુંજ્યા. 4 લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. સાધુ સંતો અને મહાત્માઓના દર્શન કરતા શ્રદ્ધાળુઓ. ભવનાથમાં 24 કલાક ધમધમી રહ્યા છે ભંડારા. સંતવાણી અને લોકડાયરાની બોલાવાઈ રહી છે રમઝટ. ભૂમિ ત્રિવેદી, દીપક જોશી સહિતના કલાકારો રમઝટ બોલાવશે.
મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ જૂનાગઢમાં મેળો જામ્યો. હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતોએ ધૂણી ધખાવી છે. કાલે મૃગીફૂડમાં શાહી સ્નાન, 3000 પોલીસ જવાનો તૈનાત. જૂનાગઢમાં શિવરાત્રી મેળાની અલૌકિક સુંદરતા જોવા મળી. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા. ભવનાથ મંદિરના અલૌકિક દર્શન. જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો શરૂ થઈ ગયો છે, ત્યારે આજના પાવન પર્વ પર મુંજકુંદ મહાદેવ અને મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરીજીના સાનિધ્યમાં 15થી પણ વધુ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી. ભવનાથમાં શિવરાત્રીના મેળામાં દેશ વિદેશના સાધુ સંતો જોડાયા. સાધુ સંતો શરીર પર ભભૂતિ ધારણ કરી. ભભૂતિ અત્યંત પ્રિય હોવાથી સાધુ સંતો ભભૂત ધારણ કરે છે. સાંસ્કૃતિક વારસો ગણાતા ભવનાથના શિવરાત્રીના મેળામાં વિદેશીઓનું આકર્ષણ. યુએસએના યોગ ટીચરે સનાતન ધર્મના માર્ગે વળી શિવરાત્રીના મેળામાં આવે છે. જૂનાગઢના મેળામાં જંગમ સાધુઓના જમાવડો. સમગ્ર ભારતમાં સાધુ સમાજમાં કુલ 13 અખાડા કાયમ છે, પણ તેમાંય દશનામા પંથમાં સાધુનો એક એવો વર્ગ છે જે માત્ર સાધુ મહાત્મા પાસે જ દાન દક્ષિણા ગ્રહણ કરે છે. શિવરાત્રી મેળામાં અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ એક્શનમાં. નેત્રમ શાખાના અલગ અલગ વિસ્તારોમાં લગાવાયા 321 કેમેરાનું મોનિટરિંગ થઈ રહ્યું છે. 24 કલાક પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે નિરીક્ષણ. વેરાવળમાં ગેરરીતિ કરનાર પેટ્રોલ પંપ સીઝ. પેટ્રોલ ડીઝલના વેચાણમાં ગેરરીતિ કરતા કાર્યવાહી. ડીએસઓની સરપ્રાઇઝ વિઝિટમાં ગેરરીતિ સામે આવી. 29 ફેબ્રુઆરીથી સ્ટોક રજિસ્ટર ન કર્યાનું ખુલ્યું હતું. મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર 24 કલાક ખુલ્લું રહેશે. અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી. રાત્રિના 4 પ્રહરની મહાઆરતીઓ થશે. રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો. મહત્તમ તાપમાન 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાયો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.2, લઘુત્તમ તાપમાન 14.6. સુરતમાં મહત્તમ તાપમાન 31.8, લઘુત્તમ તાપમાન 18.4. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32, જ્યારે લઘુત્તમ તાપમાન 15.7. તો આ તરફ વડોદરામાં મહત્તમ તાપમાન 32.6, લઘુત્તમ તાપમાન 13.6, જ્યારે અમરેલીમાં મહત્તમ તાપમાન 34.3, લઘુત્તમ તાપમાન 13.1, રાજકોટમાં મહત્તમ તાપમાન 33.9, લઘુત્તમ તાપમાન 13. તો અમરેલીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયું. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયું. પવનોની દિશા બદલાતા હજુ પણ તાપમાનમાં થશે વધારો.